હે હેલો, હા એ મારી દીકરીને તમે 1 મહિનો કામ કરાવ્યું ને પગાર કેમ ના આપ્યો? સર મારી પાસે તો રેકોર્ડ ને બધું હોય અને મેં સબમિટ કરાવી દીધું હોય ત્યાં. સબમિટ ની અને બરાબર. રેકોર્ડ ની મેડમ, અમે આયર ના દીકરા થઈએ ને અમે આયર ના આગેવાન થઈએ. તમે અમારી દીકરીને કામ લગાડ્યો, અમારી દીકરીને ખોટી લાલચ આપો અને તમે અમારી દીકરીને પગાર ના આપો, તમારા મનને સંતોષ શું? હું સર ગજેરા સર જોડે વાત કરીને કાલે અરે ગજેરાની માનો, તું તો પ્રિન્સિપાલ છો ને. મારી દીકરીને પગાર કેમ ના આપ્યો? ક્યાં રહેતો ને ઉપાડ લો રાતોરાત. ફરિયાદ કરવી હોય તો ફરિયાદ કર, તારે જે કલમ લગાવવી હોય એટલે કઈ. અમારી દીકરીઓ આરે કેમ ગેમ રમો છો તમે? હે એટલે સર મને નથી થયો એ ખબર જ ના હોય ને. અરે પછી મને સર નહીં, તારો ગજેરા ના આપે તો તારે આપવું પડે. તું પ્રિન્સિપાલ છો ને. મારા સમાજની દીકરીને કેમ બનાવવો? અમારા સમાજની ગરીબ દીકરીઓને હેરાન કેમ કરો તમે? સર તમે છે ને ગજેરા સાહેબ એમાં વાત બંધ થા. તું ઓળખેસ મને હું કોણ છું? અરે ભાઈ અમે તો નોકરી કરીએ છીએ ભાઈ. અરે અમે નોકરીની માનો ભારે. તું મારો નંબર લખ. મારી દીકરી, મારા સમાજની દીકરીને હેરાન કેમ કરો? ગજે માનો મારે અને તારી વાઈફ માનો મારે. મારા સમાજની દીકરીને તમે બ્લેકમેલ કઈ રીતે કરી શકો? એટલે શું મેટર છે એ ખબર પડે તો. અરે તમારી મારા સમાજની દીકરીએ 1 વર્ષ તમારી સંસ્થાની જોબ કરી અને તમે એને 1 રૂપિયો ના આપ્યો. એ તો ભાઈ તારું એડ્રેસ તારું એડ્રેસ આ 1 કલાકમાં મારા સમાજના છોકરા તારી મને કહેજો. તું ઓળખે જ મને? ભલે મને બદનામી મંજૂર છે પ્રવીણભાઈ. હા ગજેરા સાહેબે પહેલા જે ભૂલ બાપુ છે ને એમાં ગજેરા સાહેબ ની ભૂલ નથી. નકર ગજેરા સાહેબ બધી હું માફી માંગુ ને ગજેરા સાહેબ માંગે. આમાં ગજેરા સાહેબ ની કઈ ભૂલ નથી. હું હવારનો છે ને ઉઠીને ઈ જ કરું છું. બરોબર, મેં બધું જાણી લીધું. નથી એના બાપાને તકલીફ, નથી એની છોકરીને તકલીફ. તમે જ ખોટા લઈ ભેગા આખા સમાજને, કેશોદ ની અંદર આખા સમાજને બદનામ કરી નાખ્યો બાપુ તમે. અત્યારે અમે છે ને આપણી દીકરીને સાંભળવાનું થયું તો હું તો તમે કઈ નહીં, આપણી દીકરીને જો મેં છોકરી હારે વાત કરી, છોકરી હારે મેં વાત કરી લીધી. છોકરીને કાંઈ તકલીફ નથી. તમે ખોટે ખોટા અહીંયા કેશોદ નો આહિર સમાજને દોડે ચડાવ્યો છે તમે. આ કેશોદ આહિર સમાજને તમે દોડે ચડાવ્યો. અમે માન એની હારે સેટ થયા છીએ તો તમે હુકમે બહારથી આવીને અમારું અહીંનું વીખી નાખો છો બધું. પ્રશ્ન એ આમાં કોઈ એ પ્રશ્ન બાપુ એ પ્રશ્ન આ ને ઓલો કઈ નથી. તમે મેડમ ને ફોન કરી અને માફી માંગી લ્યો કે ભાઈ મેં જે રાતે તમને કીધું એ મારી ભૂલ થઈ ગઈ છે. બરોબર, એટલે મેટર ક્લોઝ થઈ જાય આખી. બરોબર, અને જે તમે ઉપાડવાનું કીધું ને બાપુ, તો તમે આયર છો, અમે આયર છીએ. અહીંયા મોકલો જ કોક ને ખબર પડે કેમ ઉપડે. ભગવાન અમે જેના ભેગા બેઠા ને બાપુ, જો અમે ઓરિજિનલ આયરું જઈએ. બરોબર, અમે જેના ભેગા બેઠા ને એના ભેગા બેઠા. પ્રોફેસર એકેડમી કે મેડમ હમું જોવાય નહીં બાપુ, ગરાક આપી નાખીએ અમે. ઈ આયરું છે. હા, તમને ઈ ભૂલ થતી છે તમને કે તમે ઉપર બેઠા એટલે હેન્ડલ કરો. પણ તમારા સમાજના નાના નાના છોકરા છે ને એના થકી સમાજ હાલે છે. અને અમે છે ને ભલે તમારાથી નાના છીએ પણ અમે એની માને ઓરિજિનલ આયરું છે. સમજી ગયા પ્રવીણભાઈ? બરોબર બાપુ, આ વસ્તુ છે ને આ વસ્તુની અંદર બાપુ માફી માંગવી પડશે, માફી માંગવી પડશે, માફી માંગવી પડશે. હું તમને કહું વાંધો નથી. જો જેટલું મોડું કરશો ને બાપુ એટલું આ વસ્તુ ગંભીર થતી જાય. હું તમને શું કહું, આ સમાજનો પ્રશ્ન આવ્યો છે આખા. મને મેડમ પાસે દંડ એટલે મારા પ્રવીણભાઈ નહીં, મારા વડીલ તરીકે હું તમને કહું છું, વડીલ તરીકે કહું છું કે એકવાર મેડમ આરે માફી માંગી લ્યો બાપુ, એમાં મજા છે. બાકી તમે કહેતા હતા ને કે ઉપાડી લે હું, બરોબર, તો મોકલો ગમે એને ઉપાડવા. એટલે તમને કેહોદ ના આયરું ની ખબર પડે કે શું છે. કેશોદ ના આયરું બધા આપણે એકબીજાની આયરે. હા બાપુ, હું તમને કહું છું, હવે મારે લાંબી વાત નથી કરવી કારણ કે આવા માણસો હારે હું વાત કરતો જ નથી. બરોબર, તમારા જેવા હે ને આ સમાજ ને આખે પથારી ફેરવી નાખે ને એવા માણસો હારે વાત કરવામાં રસ નથી. પણ હું એક જ વાત કરું છું બાપુ કે તમે હાંજ થાય ને તારી મેડમ ને ફોન કરી અને માફી માંગી લ્યો અને જય મુરલીધર.